આગળ વાત કરીએ રોલેક્ટ એક્ટ 1919 વિશે। પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડની જીત થઈ અને રોલેક્ટ એક્ટ દાખલ કરવામાં આવ્યો। ગાંધીજીએ આ રોલેક્ટ એક્ટને કાળા કાયદા તરીકે ઓળખાવ્યો છે। રોલેક્ટ એક્ટમાં એવું દર્શાવેલું હતું કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ગમે ત્યારે ધરપકડ કરી શકાય અને તેને 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે। ગાંધીજીએ આ રોલેક્ટ એક્ટ 1919 વિરુદ્ધ 6 એપ્રિલ 1919ના દિવસે દેશવ્યાપી હડતાળનું આયોજન કર્યું અને તેને રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે જાહેર કર્યો। 8 એપ્રિલ 1919ના દિવસે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને સરકાર દ્વારા માર્ચ 1922માં રોલેક્ટ એક્ટ પાછો ખેંચવામાં આવ્યો। આગળ વાત કરીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 વિશે। જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 13 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસરમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 10,000 લોકો એક જગ્યા પર ભેગા થયેલા હતા, જેમાં ડૉક્ટર સત્યપાલ અને કિચલુની ધરપકડનો પણ વિરોધ કરવામાં આવ્યો। તે સમયે અંગ્રેજ સરકાર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવેલી હતી, તેમ છતાં 10,000 લોકો એક જગ્યાએ ભેગા થયેલા હતા। જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ આ જે લોકો ભેગા થયેલા હતા એમના પર ગોળીબાર કર્યો। 10 મિનિટમાં અંદાજે 1650 જેટલો ગોળીબાર કર્યો, જેમાં 379 લોકોના મોત થયા અને 1200 કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા। આજે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો તે અને જનરલ ડાયર નામનો જે અંગ્રેજ અધિકારી હતો તેની તપાસ કરવા માટે હન્ટર સમિતિની રચના કરવામાં આવી। હન્ટર સમિતિ દ્વારા આજે જનરલ ડાયર હતો એને પદ પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો। તે ઇંગ્લેન્ડ ગયો ત્યારે ઇંગ્લેન્ડમાં એનું સન્માન કરવામાં આવ્યું। એનું મુખ્ય કારણ હતું જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 કરવા માટે।